છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાના ઘોગંબા, હાલોલ અને જાંબુગોડા વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર વેગવંતો બની રહ્યો છે। ઘોગંબા ખાતે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા ચૂંટણી સભા યોજવામાં આવી હતી। ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નારણ રાઠવા આ પ્રચાર દરમિયાન તેઓની સાથે હાજર રહ્યા। પ્રચાર સભાને સંબોધતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નારણ રાઠવાએ હળવા મૂડમાં કહ્યું કે હવે અમે સાથે આવી ગયા છે। આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। समाचारों बहाल रुकाईशुं एक ब्रेक माटे। मिला है और कोरोना काल के समय में जो इन्होंने काम कर दिया, राशन घर घर पहुंचाना, और इनके वजह से हर एक घर में चूल्हा जलता रहा, रोटी हम लोग को मिलता था। कोई भी हमारे काशी में भुखमरी के कगार पे नहीं आया। हम लोग को तो भरपूर व्यवसाय मिला था। हम लोग के पास बड़े छोटी छोटी नावें थी और इनकी वजह से और इनके आ जाने की वजह से पर्यटन हमारे काशी में बढ़ गए। जो इनके हम लोग कमा कमा के बड़ी बड़ी नावें बनवा लिए हैं, हम लोग की घर द्वार अपना बनवा लिए हैं और इनकी वजह से हम लोग का परिवार चलता है। हम चाहते हैं कि हमारे देश के प्रधानमंत्री यही आगे बढ़ के लगातार काम करते रहें और इनके लिए इस बार हम लोग अपने पूरे देशवासियों, काशीवासियों से कहना चाहता हूँ कि इस बार 400 पार फिर मोदी जी को जिता दें। શંભુ નિષાદના કહેવા મુજબ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાથી નાવિકોની રોજગારી વધી છે, જેનો સીધો જશ પ્રધાનમંત્રી મોદીને જાય છે। માટે જ તેઓ રોજ પ્રધાનમંત્રીની પૂજા કરે છે। તેમના પરિવારના લોકો પણ મોદીની પૂજા અને આરતીમાં સામેલ થાય છે। सुबह उठ के घर में पूजा भगवान जी का करते हैं, फिर मोदी जी और योगी जी का पूजा करते हैं और उन्होंने समाज के लिए बहुत कुछ किया है, इसलिए हम लोग उनका भी पूजा करते हैं। रोजाना क्या क्या करती हैं? रोजाना उनको फल सारे फल जो होते हैं वो चढ़ाते हैं, शंख बजाते हैं, दिया दिखाते हैं। हाल तो प्रधानमंत्री मोदी તમામ યુવાનોના એક યુથ આઇકોન બન્યા છે અને હર કોઈ તેમનાથી તેમજ તેમની કામગીરીથી પ્રેરણા લઈ આવનારી લોકસભા ચૂંટણીમાં પણ ફરીથી મોદી સરકાર આવે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। હવે અમે તમને નરેન્દ્ર મોદીના બીજા એક ચાહક સાથે મળાવીશું। આ વ્યક્તિ પીએમ મોદીનો એટલો મોટો ચાહક છે કે તેમની દરેક સભા રેલીમાં અનોખી વેશભૂષા સાથે જોવા મળે છે। પ્રધાનમંત્રી મોદીના તમે લાખો ફેન્સ જોયા હશે, પણ આજે અમે તમને એક એવા ફેન સાથે મળાવવા જઈ રહ્યા છીએ જે મોદીના જબરા ફેન છે। મોદી માટે તેમનો પ્રેમ પીએમની સભાઓ, રેલીઓમાં જોવા મળે છે। પીએમ મોદીની રેલીમાં અવનવી વેશભૂષા પહેરી સામેલ થતા અને તેમનો પ્રચાર કરતા આ વ્યક્તિનું નામ છે શ્રવણ શાહ। તાજેતરમાં યોજાયેલી પીએમ મોદીની એક રેલીમાં શ્રવણ શાહ અનોખા અંદાજમાં સામેલ થયા। એવું 136મી વાર હતું કે શ્રવણ શાહ પીએમની ઝલક મેળવવા રેલીમાં ભાગ લેવા કંઈક અલગ અંદાજમાં પહોંચ્યા હોય। પોતાના આગવા અંદાજમાં શ્રવણ શાહ સભામાં પહોંચ્યા ત્યારે સભામાં આવેલા લોકો તેમની વેશભૂષા જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા। પીએમ મોદીનો આ સમર્થક દરેક રેલીમાં સભામાં હનુમાન બનીને પહોંચે છે અને પીએમના પક્ષમાં લોકોને પણ જોડે છે। પીએમના ચાહકને ધ્યાનથી જુઓ। પીએમ મોદી માટે તેમની દીવાનગી એવી છે કે મુકુટ અને ગદા પર જય શ્રી રામની સાથે નમો અને ભાજપ લખ્યું છે। મોદીના હનુમાનના રૂપમાં આ ચાહક દરેક જગ્યાએ તેમનો અનોખો પ્રચાર કરે છે અને મોદી માટે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે। શ્રવણે પોતાના શરીર પર મોદીના ટેટુ બનાવી, કટઆઉટ લગાવી, હાથમાં ગદા લઈને પ્રચાર કર્યો અને દેશમાં ત્રીજી વાર મોદી સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો 7મીએ રાજ્યભરમાં મતદાન થવાનું છે, તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે। અમદાવાદમાં મતદાનના દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર પૂરતી વ્યવસ્થા તો કરાઈ છે, પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી છે। ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ, બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવાની સલાહ આપવામાં આવે છે। તો સાથે જ સુતરાઉ કપડાં પહેરવા અને લીંબુ પાણી, છાશ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ આપવામાં આવે છે।
લો ઇમ્યુનિટી અને સિનિયર સિટીઝન્સ છે, ડાયાબિટીસના પેશન્ટ, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, પ્રેગ્નન્ટ લેડી, એ સબગ્રુપ્સને પોસિબલ હોય તો અર્લી મોર્નિંગમાં 12 વાગ્યા પહેલાં જ મતદાન કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને જે બીજા જે મતદાર છે એમને પોસિબલ હોય તો એ બીજા સમય ઉપર મતદાન કરી શકે. અને જોડે જોડે એમને એક તો ક્લોથિંગમાં કોટનના ક્લોથ્સ પહેરવા જોઈએ. તો બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અનોખી પહેલ સામે આવી છે. થરાદ મત વિસ્તારના 11 ગામો માટે વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત કરાઈ છે અને કહેવાયું છે જે બૂથમાંથી સૌથી સારું મતદાન થાય તે ગામને ગામના વિકાસ માટે પ્રોત્સાહન રૂપે 25 લાખના ઇનામની જાહેરાત કરાઈ છે. જ્યારે બીજા નંબરે આવનાર ગામને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે તો બીજી તરફ ત્રીજા નંબરે આવનારને 15 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. નવસારીના વાંસદા તાલુકાના ગામે જંગલમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ડુંગર ઉપર 5 હેક્ટરની વધુ વિસ્તારમાં આગ લાગી હતી. મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. મોટી સંખ્યામાં નવા રોપાયેલા છોડવા બળીને ખાક થયા છે. જંગલમાં આગ ન લાગે તેના માટે પાટા પાડવામાં આવ્યા હતા. તેમ છતાં જંગલમાં આગ લાગતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ જંગલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. વન વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડુંગર પર 5 હેક્ટરથી વધુ વિસ્તારમાં આગ લાગી હોવાની આ જે ઘટના છે તે સામે આવી છે. નવસારીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોડી રાત્રે વન વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. જંગલમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે. નવસારીથી આ દ્રશ્યો સામે આવ્યા. હાલ વન વિભાગ દ્વારા આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. 5 હેક્ટરથી વધુ વિસ્તારમાં આગ લાગી છે જેને કારણે નવા જે છોડ રોપવામાં આવ્યા હતા તે પણ બળીને ખાક થયા છે. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા ભાવિન ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. ભાવિન, જે રીતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો, હાલ આગને લઈને કોઈ કારણ બહાર આવ્યું છે કે કેમ? ચોક્કસથી હેતવી, જે સમગ્ર ઘટના છે વાંસદા તાલુકાના જે વિસ્તાર જે છે ત્યાં ડુંગરાળ જે વિસ્તાર છે ત્યાં 5 હેક્ટરથી વધુ વિસ્તારમાં જે આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી છે એ હજુ સુધી કારણ અકબંધ છે. હજુ સુધી કારણ જાણવા નથી મળ્યું. પણ હેતવી, સૌથી મોટી વાત એ જે છે કે જે આગ લાગી હતી એના માટે વન વિભાગ દ્વારા આવી રીતના ડુંગરાળ જે વિસ્તારો હોય છે ત્યાં આગ ન લાગે એના માટે પાટા પાડવામાં આવતા હોય છે. તો એ પાટા પાડવામાં આવ્યા હતા કે નહીં એ પણ સૌથી મોટો પ્રશ્ન સામે થાય છે કે જો એ પાટા પાડ્યા હોય તો આગ આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ન શકે અને આગ આગળ વધુ પસરી ન શકે. આવા સવાલો પણ સામે છે. મોટી સંખ્યામાં નવા રોપા જે છે એ પણ રોપવામાં આવ્યા હતા, એ પણ બળીને ખાક થઈ ગયા છે. એટલે કે કરોડો લાખો રૂપિયાનું નુકસાન છે વન વિભાગને, સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વન વિભાગની પણ ગંભીર બેદરકારીઓ કહી શકાય હાલમાં તો. પરંતુ આગ કયા કારણોસર લાગી છે એ હજુ સુધી જાણી નથી શકાયું. પણ જયારે સ્પષ્ટ કારણ સામે આવશે હેતવી ત્યારે જ જાણી શકાશે કે આગ લાગવાનું કારણ શું છે. પરંતુ આગ લાગ્યા બાદ પણ ઘણા સવાલો વન વિભાગ સામે ઉઠી રહ્યા છે કે જે પાટા પાડવાની જે કામગીરી હોય છે, નવા રોપાઓ છે, તો આ પ્રકારની બેદરકારીઓ પણ સામે આવી છે. અને બીજી બાજુ જો પાટા પાડ્યા હોય તો આગ કેમ લાગી? એટલે આવા ઘણા સવાલો પણ વન વિભાગની સામે આગ લાગવાથી આંગળી ચીંધી રહ્યા છે. હેતવી, આભાર ભાવિન માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.